હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. વિદ્યાર્થી મિત્રો, આપણી આ નોલેજ ગાર્ડનની અંદર આપણે ધોરણ 9 અને ધોરણ 10નો ગણિત અને વિજ્ઞાન એની પૂરેપૂરી માહિતી, બધા દાખલાઓ, બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો, પેપર સોલ્યુશન, આ બધું જ આપણે આ ચેનલમાં પ્રસ્તુત કરીએ છીએ. તો આ ચેનલનો લાભ ઘણા બધા વિદ્યાર્થીઓ લે, કારણ કે આ બિલકુલ નિઃશુલ્ક છે, આનો કોઈ ચાર્જ નથી. તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ ચેનલનો લાભ લે અને ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ જ આગળ વધે. એના માટે તમે તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ ચેનલ છે શેર કરજો. તમે પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિભાગ સી વિશે ભણવાના છીએ, બરોબર. આનાથી પહેલાના વિડીયોમાં મેં વિભાગ એ અને વિભાગ બી નો પૂરેપૂરો સોલ્યુશન કરાવેલો છે અને હવે આપણે વિભાગ સી તરફ જઈએ છીએ. વિભાગ સી ની અંદર તમને 9 ક્વેશ્ચન હશે અને એ 9 ક્વેશ્ચનમાંથી તમારે કેટલા ક્વેશ્ચન કરવાના હશે? તો 9 માંથી તમારે 6 ક્વેશ્ચન કરવાના હશે, એટલે 18 માર્ક્સ હશે. તો હવે આપણે જોઈએ આપણો વિભાગ સી. તો વિભાગ સી ની અંદર 38 નંબરથી શરૂ થશે. પહેલા બે જે ક્વેશ્ચન હશે એ હશે દ્વિચલ સુરેખ સમીકરણના, એટલે કે ત્રીજા ચેપ્ટરના હશે. જો તમને ત્રીજો ચેપ્ટર બરોબર ફાવતો હોય તો તમારે એ બે દાખલા તો ગણવા જ જોઈએ, એટલે બાકી તમને પછી 4 પસંદ કરવાના રહે. તો સૌથી પહેલા આજે આપણે જોઈએ 38મો પ્રશ્ન. s - t = 3, s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6, બરોબર. આ ક્વેશ્ચન છે અને તમને એમાં કીધું છે કે આદેશની રીતે ઉકેલો. આમ ચોખવટ કરેલી છે રકમમાં કે આદેશની રીતે ઉકેલો. હવે જો આદેશની રીતે ઉકેલવાનો કે તમને, ત્યારે તમે જો લોપની રીત કરો તો તમને માર્ક્સ મળે નહીં. આદેશની રીત કેને કહેવાય? તો મારી ભાષામાં કહું ને, આદેશની રીત કેને કહેવાય? તો ઇસકી ટોપી ઉસકે સર. જો એવું જ કંઈક છે. પહેલા તો જોઈએ કે અહીંયા બે સમીકરણ સુરેખ છે. તો જો આ પહેલો સમીકરણ તો સુરેખ છે, સુરેખ એટલે સીધી લીટીમાં, બરોબર. પણ આ જે બીજો સમીકરણ છે એ સુરેખ નથી, છેદવાળો છે, અપૂર્ણાંકવાળો છે. તો હું એને કહું વાયડા સમીકરણ. કેવો કહેવાય? આ વાયડો સમીકરણ કહેવાય. એને કાન પકડીને આપણે સીધો કરવાનો. હવે તમને એમ થાય કે બેન, અમને સ્કૂલમાં આવો જે સમીકરણ આવે છે ને એમાં છેદના લસા લેવડાવે, પછી જે જવાબ લસાનો આવે એને અંશ સાથે ગુણવાનો કે છેદ સાથે ભાગવાનો કે, ત્યારે આ વાયડો સમીકરણ સીધો થાય. પણ એની શોર્ટકટ રીત છે. કોઈને કહેજો નહીં, આ આપણા પૂરતી જુઓ એની શોર્ટકટ રીત. તો આપણે શું કરશું? આ વાયડો સમીકરણ છે એમાં જે પહેલી રકમ છે એનો છેદ ઢાંકી નાખો. હવે તમને કયો છેદ દેખાય છે? 2. તો જે છેદ દેખાય છે એને ઢાંકેલા સમીકરણના અંશ સાથે ગુણી નાખો. એટલે કે જો મેં આ પહેલો છેદ ઢાંકી નાખ્યો તો મને હવે આ 2 દેખાય છે, તો 2 ગુણ્યા s એટલે 2s. હવે એવી જ રીતે બીજો સમીકરણ ઢાંકી નાખો. કયો છેદ દેખાય છે? 3. તો 3 ગુણ્યા t એટલે 3t. હવે ત્રીજો સમીકરણ, એમાં છેદ નથી તો પણ આપણે ઢાંકી નાખવાનું, કારણ કે જેનો છેદ નથી એનો છેદ તો છે 1, બરોબર. એટલે હવે આનો પણ છેદ ઢાંકી નાખીએ તો 3 દુ 6. હવે મને 2 છેદ દેખાય છે એટલે બંનેનો ગુણાકાર કરીશ. 3 દુ 6 ને 6 6 36. જો થઈ ગયો ને એક જ વારમાં સીધો. ન લસાની જરૂર પડી, ન ગુણાકારની, ન ભાગાકારની. તો આ આપણી શોર્ટકટ રીત તમારે અજમાવવાની લસામાં, જેથી કરી અને તમારો ઘણો બધો સમય બચે. ફરીથી એકવાર રિપીટ કરું. પહેલો છેદ ઢાંકો એટલે 2 ગુણ્યા s. બીજો છેદ ઢાંકો તો 3 દેખાય છે એટલે 3 ગુણ્યા t. ત્રીજો છેદ ઢાંકો તો 2 છેદ દેખાય છે, 3 દુ 6 6 6 36. દરેકની અંદર આ ટ્રીક તમે કરી શકશો. હવે બે સમીકરણ સીધા થઈ ગયા. આ છે આપણો સમીકરણ પહેલો અને આ છે આપણો સમીકરણ બીજો, બરોબર. હવે આ બે સમીકરણ, હવે આપણે આદેશની રીત કરવાની છે. તો આદેશની રીત હવે આપણી શરૂ થશે. પહેલો પોઈન્ટ, પહેલો પગથિયો. જો સાવ ડીપમાં કરાવું છું, ભલે સેજ વાર લાગે તમને સમજતા, પણ સંપૂર્ણ રીતે એક દાખલામાં બધે આદેશની રીત આવડી જવી જોઈએ. તો આપણે જોઈએ તો આપણા આગળ જે બે સમીકરણ છે ને, તો તમારે બે માંથી કોઈ એક સમીકરણ પહેલા સિલેક્ટ કરવાનો. આ તમારો પહેલો સ્ટેપ, પહેલો પગલો, બરોબર. કયો સમીકરણ સિલેક્ટ કરવાનો? તો બને ત્યાં સુધી જે સરળ સમીકરણ હોય, નાનકડો હોય, એ સિલેક્ટ કરો. જો આ બીજું સમીકરણ છે એમાં s ની આગળ 2 છે, t આગળ 3 છે, તો આપણે ઓલી સાઈડ લઈ જશું તો ભાગાકાર આવશે. પણ આમાં ભાગાકારની માથાકૂટ નથી, તો આપણે એ જ સમીકરણ પસંદ કરાય. તો આપણે સૌથી પહેલા, જરૂરી નથી કે મેં પહેલો કર્યો એટલે હવે તમારે પહેલો જ કરવાનો. બીજો સમીકરણ પર તમે જો સિલેક્ટ કરશો તો દાખલો તો થશે જ, પણ બને ત્યાં સુધી નાના સમીકરણને તમારે સિલેક્ટ કરવાનો. તો પહેલો સ્ટેપ, મેં પહેલો સમીકરણ સિલેક્ટ કરી લીધો, બરોબર. પહેલો સમીકરણ કયો છે મારો? s - t = 3.
હવે જે સમીકરણ સિલેક્ટ કર્યો છે એમાં 2 ચલ છે, એ 2 માંથી એક ચલને તમારે એકલો કરી નાખવાનો. તો જો અહીંયા 2 ચલ કયા છે, એસ અને ટી. હવે જો હું ટી ને એકલો કરીશ તો એ માઇનસ રહેશે, એટલે મેં શેને એકલો કર્યો, એસ ને એકલો કર્યો. એસ ને એકલો કરવા માટે આ માઇનસ ટી એની બાજુમાં હતો, એને બરાબરની ઓ સાઈડ લઈ ગયા તો શું થઈ ગયો, પ્લસ. એટલે કે એસ એકલો થઈ ગયો, એસ ની વેલ્યુ મળી ગઈ. તો આ આપણો થઈ ગયો બીજો સ્ટેપ પૂરો. પહેલા સ્ટેપમાં એક સમીકરણ પસંદ કર્યો, બીજા સ્ટેપમાં 2 ચલમાંથી એક ચલને અલગ કરી નાખ્યો, બાકીની બધી વસ્તુ આ સાઈડ લઈ ગયા. એટલે આપણને જે ચલ એકલો મળ્યો એની વેલ્યુ મળી ગઈ, એસ ની વેલ્યુ મળી 3 + ટી. હવે સમીકરણ પેલું મેં પસંદ કર્યું હતું, બરોબર, અને એમાંથી એક ચલની જે કિંમત મેળવી એને કિંમત મૂકવાની એની બીજા સમીકરણમાં, એટલે જ કહેવાય ઇસકી ટોપી ઉસકે સર. હવે જો પહેલા સમીકરણમાંથી જે એસ ની વેલ્યુ મળી એને મૂકીશું બીજા સમીકરણમાં. એટલે કે આ જે મળી કિંમત એને હું પરિણામ 1 લખું છું, તો પરિણામ 1 ને સમીકરણ 2 માં મૂકતા. તો હવે સમીકરણ 2 જોઈએ તો પહેલા 2, પછી શું છે, એસ. તો એસ ની જગ્યાએ હું સીધા શું મૂકી દઈશ, 3 + ટી, કારણ કે એસ ની વેલ્યુ 3 + ટી છે. પછી વત્તા 3 ટી અને બરાબર 36. હવે સાદું રૂપ આપો સિમ્પલથી, 2 તેરી 6 વત્તા 2 × ટી એટલે 2 ટી, પછી વત્તા 3 ટી બરાબર 36. હવે જો ટી નાતીલા છે ને, સરવાળા બાદબાકીમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, નાતીલાના જ સરવાળા થાય, કારણ કે ગણિતની અંદર લવ મેરેજ કરવાની મનાઈ હોય. લવ મેરેજ એટલે ટી વાળાને એન સાથે સરવાળો કરો, અથવા એની 2 ઘાત ને એની 1 ઘાત સાથે સરવાળો કે બાદબાકી કરો તો એ લવ મેરેજ કહેવાય. સરખા ચલવાળા હોય, સરખી ઘાતવાળી હોય એના જ સરવાળા બાદબાકી થાય. તો આપણે જોઈએ 2 તેરી 6, 2 × ટી વત્તા 3 ટી બરાબર 36. હવે 6, 2 ટી અને 3 ટી એટલે કેટલી થઈ, 5 ટી. કેની ફાટી, 2 ટી વત્તા 3 ટી એટલે 5 ટી. એટલે 6 વત્તા 2 ટી વત્તા 3 ટી 5 ટી બરાબર 36. હવે આપણે અહીંયાથી ટી ને અલગ કરવાનો છે, કારણ કે એક જ ચલ દેખાય છે ને ટી. તો 5 ટી ને અહીંયા રાખીએ તો પેલા +6 આ સાઈડ આવે તો -6. 36 માંથી 6 જાય તો 30. 5 ગુણાકારમાં, અહીંયા આવે તો ભાગાકારમાં, 5 × 6 = 30. એટલે ટી બરાબર કેટલા મળી ગયા, 6. ટી બરાબર 6 મળે અને પરિણામ 2 આપી દઈએ. આ પરિણામ 1 હતો. હવે પરિણામ 2 ની ટોપી પાછા પરિણામ 1 માં પહેરાવો. એટલે કે ટી ની વેલ્યુ છે એ જે આપણે અહીંયા એસ અલગ કરીને રાખ્યો છે એમાં મૂકી દો. તો એસ અલગ કરીને રાખ્યો છે તો એસ બરાબર 3 + ટી. 3 ના 3 ને ટી ની જગ્યાએ તો મને 6 મળી ગયા છે, તો એસ કેટલા થઈ ગયા, 9 થઈ ગયા. જોયો મિત્રો, ઇસકી ટોપી ઉસકે સર, આદેશની રીત. કોઈ એક સમીકરણ પસંદ કરો, એમાંથી એક ચલ અલગ કરો, જે ચલ અલગ કર્યો છે એ ના પસંદ કરેલા સમીકરણમાં મૂકી દો, એટલે તમને એક ચલની વેલ્યુ મળી જશે. એ જે વેલ્યુ મળે તો એ આપણે આ જે પરિણામ 1 આવ્યું છે એમાં મૂકી દો તો તમને બીજા ચલની વેલ્યુ મળી જશે. હવે જોઈએ 39, એમાં લોપની રીત છે. હવે પછી જોઈએ આપણે 39મો દાખલો, એમાં લોપની રીત છે. હમણાં જે કરી આદેશ, હવે લોપની રીત પણ સાવ સહેલી છે. દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એની અંદર 2 જ રીત છે, એક છે લોપની રીત અને એક આદેશની રીત. તો હવે સમજીએ આપણે લોપની રીત. રકમ આપી છે 3x - 5y - 4 બરાબર 0, 9x બરાબર 2y વત્તા 7. તો જો આ 3x - 5y -4 ને આ સાઈડ લઈ આવી. લોપની રીત જ્યારે કરવી હોય ને ત્યારે પહેલા x વાળી રકમ, પછી y વાળી રકમ અને પછી બરાબર કરીને અચલ પદ એટલે કે જેમાં x y ન હોય તેવો. એટલે 3x - 5y - 4 અહીંયા આવે તો +4, 9x પછી આ વત્તા 2y આ સાઈડ આવે તો -2y અને 7 અચળ પદ. હવે આમાંથી કાં તમને x સરખા કરવાના કાં y સરખા કરવાના. તો હાલો ભાઈ હું તો y સરખા કરીશ. જો y સરખા કરવા છે તો ઉપરના 5 ને નીચે સાથે ગુણો, નીચેની રકમ 2 ને ઉપર સાથે ગુણો. આ એક શોર્ટકટ મેથડ છે કે જેને પાડા ના આવડતા હોય તેને y સરખા કરવા હોય તો y ની ઉપરની રકમને નીચે સાથે ને નીચેની રકમને ઉપર સાથે. અને જો પાડા આવડતા હોય તો એવું આંકડો ગોતો કે જેથી આની સાથે એનો ગુણાકાર કરીને આની સાથે પણ એનો ગુણાકાર કરીએ તો બંને સરખા આવે. જેમ કે જો x સરખા કરવા હોય તો 3 ને હું 3 વડે ગુણું તો 9 થઈ જાય ને 9 ને 1 વડે ગુણું તો 9 જ રહે. અહીંયા તો આપણે y સરખા કર્યા છે એટલે 5 નીચે અને 2 ઉપર. હવે આખા સમીકરણ સાથે એને ગુણવાનો. 2 તેરી 6, 2 પચા 10, 2 ચોક 8, 9 પચા 45, 5 દુ 10, 7 પચા 35.
હવે જોવાનું કે આપણે જે બે રકમ સરખી કરી છે, જો એ બંને પ્લસ હોય અથવા બંને માઇનસ હોય તો આપણે નીચેના પદની નિશાની બદલવી પડે, કારણ કે એ બંને પ્લસ કે બંને માઇનસ હોવી જોઈએ નહીં, એક પ્લસ હોવી જોઈએ ને એક માઇનસ હોવી જોઈએ. તો અહીંયા અમે 10y સરખા કર્યા છે, બંનેની રકમ કેવી છે? માઇનસ છે, એક સરખી નિશાની છે. તો હું નીચેના સમીકરણની નિશાની બદલી નાખીશ. આ પ્લસ છે તો માઇનસ, આ પ્લસ છે તો માઇનસ, આ પણ પ્લસ છે તો માઇનસ. હવે જે બદલાવેલી નિશાની છે આપણે એને ધ્યાનમાં લેવાનું. તો જોવાનું કે +6x ને -45, તો -45 માંથી +6 જાય તો 39. જ્યારે પણ એક માઇનસ હોય ને એક પ્લસ હોય ત્યારે તમારે બાદબાકી કરી જ નાખવાની અને મોટા પદની નિશાની મૂકી દેવાની. આ પ્લસ છે ને આ માઇનસ છે, તો 45 માંથી 6 બાદ કરી 39 લખ્યા. 45 ની નિશાની માઇનસ લખાઈ, મોટી છે એટલે માઇનસ. એવી જ રીતે આ 8 પ્લસ છે ને આ 35 કેવા છે? માઇનસ છે. તો એક પ્લસ ને માઇનસ છે તો બાદબાકી કરો. 35 માંથી 8 જાય તો 27. મોટો પદ 35 છે અને આગળ માઇનસ ની નિશાની, એટલે જવાબ પણ કેવો લખવાનો? માઇનસ. એટલે 35 માંથી 8 જાય તો 27, પણ કેવા? -27. હવે આ માઇનસ અહીંયા પણ છે બરાબર ને આ સાઈડ પણ એક જ પદ ને બરાબરની બીજી સાઈડ પણ એક જ પદ છે. બંને બાજુ એક એક પદ હોય તો બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી ગયા. હવે x આ 27, આ વત્તા 39 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. હવે છેદ ઉડાડો, પાડા બોલો. 3 નવા 27, 13 તેરી 39, 3 3 ઉડી ગયા એટલે રહ્યો શું? 9/13. એટલે તમને x ની વેલ્યુ મળી ગઈ 9/3. લોકની રીતની અંદર કાં તમે x સરખો કરો કાં y સરખો કરો, કાંઈ ખબર ન પડે તો ઉપરની રકમને y સરખા કરવા હોય તો y ની બાજુમાં રહેલી રકમને નીચેના સમીકરણ સાથે અને નીચેના y ની બાજુમાં રહેલી રકમને ઉપરના સમીકરણ સાથે ગુણી લેવાની. બધા સમીકરણ સાથે ગુણી બંને નિશાની સરખી હોય તો જ નિશાની બદલાવાની. જો માઇનસ પ્લસ હોય તો ડાયરેક્ટ કરવાનું. અને પછી x કે y જે અહીંયા રહે તમારા કને એક જ ચલ રહેશે, અહીંયા એને એકલો કરી નાખો એટલે એક ચલ મળી જશે. હવે એ જે વેલ્યુ આવી એને તમે આ 4 માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકો છો, આમાં પણ મૂકી શકો છો, બરોબર? જે સહેલો લાગે એ સમીકરણમાં મૂકી શકો છો. મેં અત્યારે મૂક્યા છે 3x - 5y - 4 માં. તો 3 ના 3, x ની જગ્યાએ 9/3 - 5y - 4 બરાબર 0. 3 નવા, જો આ બે કાકા મામા એટલે ગુણાકાર ભાગાકાર હોય ને તો આપણે ઉડાડી શકાય, એને કાકા મામા કહેવાય. તો આ કાકા મામા ઉડતા હોય તો ઉડાડે, પણ ઉડતા નથી તો આપણે કરવાનો અંશ સાથે અંશનો ગુણાકાર. 3 નવા 27 છેદમાં 13 - 5y - 4 બરાબર 0. હવે વરીવાળો સમીકરણ આવ્યો ને, કરી નાખો એને સીધો કાન પકડીને. તો શું કરશું? પેલો છેદ ઢાંકી નાખશું. હવે કોઈ છેદ દેખાય છે? નથી દેખાતા. તો 27 ના 27. જો પેલો છેદ ઢાંકો છો, બીજો કોઈ છેદ તમને દેખાતો નથી તો 27 ના 27, પછી માઇનસ. હવે આનો છેદ ઢાંકી નાખો તો 13 × 5 = 65. આનો છેદ ઢાંકી નાખો 13 × 52 બરાબર 0. થઈ ગયો ને સીધો એક જ ધકે. હવે -52 માંથી +27 બાદ કરો તો જો આ પ્લસ છે આ માઇનસ છે. હમણાં જ કીધું એમ સાદા રૂપમાં ભૂલ ન પડે એના માટે જ્યારે જુદી જુદી નિશાનીના સરવાળા બાદબાકી કરવાનો હોય ત્યારે બાદબાકી કરી નાખાય. એક પ્લસ ને એક માઇનસ છે તો બાદબાકી કરી નાખો. 52 માંથી 27 જાય તો 25. હવે અહીંયા નિશાની કઈ મૂકવાની? તો મોટા પદની. આ 27 પ્લસ છે, 52 માઇનસ છે તો મોટા પદની નિશાની માઇનસ. પછી -65y. હવે આ બેના સરવાળા બાદબાકી ન થાય કારણ કે લવ મેરેજ અલાઉડ નથી. આ y વાળો છે, આ y વગરનો છે. તો આ -25 ને આ સાઈડ લઈ આવો તો +25. આ -65 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં આવશે. એટલે એ જે માઇનસ હતા એ આપણે અહીંયા કોમન આગળ લઈ લીધા. 25 ના ભાગ પાડો, પચું 25, 13 × 5 = 5 5 ઉડી ગયા એટલે y ની વેલ્યુ મળી -5/13. તો આવી રીતે લોકની રીતથી તમે x અને y શોધી શકો છો. તો બે દાખલા હશે વિભાગ C ની અંદર 3 માર્ક્સના દ્વિચલ સુરેખ સમીકરણના. હવે જોઈએ આપણે 40મો દાખલો. હવે જોઈએ 40મો દાખલો. 40 ને 41 છે એ સમાંતર શ્રેણી છે. 10 અને 250 વચ્ચે 4 નો ગુણિત. 4 નો ગુણિત એટલે 4 નો પાડો. તો બોલો જોઈએ 4 નો પાડો. 4 એકા 4. 4 10 ને 250 ની વચ્ચે આવે? ના આવે. 4 દુ 8, એ પણ 10 અને 250 ની વચ્ચે ના આવે. 4 તેરી 12. તો 12 10 અને 250 ની વચ્ચે આવે છે એટલે આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાની? 12 થી કરવાની. હવે 4 4 વધારતા આવો. 4 નો ગુણિત છે એટલે 4 તેરી 12, 4 ચોક 16 ડોટ ડોટ ડોટ. હવે છેલ્લો પદ કયો? 250 હોઈ શકે. તો આપણે શું કરવાનું કે જે છેલ્લો પદ છે એને 4 વડે ભાગવાનો. 4 6 24, 25 માંથી 24 જાય 1, ઉપરથી તારે 0, 4 દુ 8, 10 માંથી 8 જાય તો 2. હવે છેલ્લો પદ શોધવાની એ ટ્રીક છે કે તમારું જે 250 છે અંદરમાં, બરોબર,
જે અંદર આવી છે રકમ 250, એને આપણે એમાંથી શેષ બાદ કરી નાખવાની. 250 માંથી 2 બાદ કરો તો 248, એટલે તમારો છેલ્લો પદ 248 જ હોય. બરોબર. હવે આપણે જોઈએ આપણી સમાંતર શ્રેણી રેડી થઈ ગઈ. પેલો પદ a એટલે 12, d એટલે બીજામાંથી પેલો પદ બાદ કરો એટલે 4, an એટલે 248, ને આ 248 કેટલામું પદ છે એટલે n આપણે શોધવાના છે. સૂત્ર લખો પદ શોધવાનો. an બરાબર a વત્તા n માઇનસ 1d, જેમાં an ની જગ્યાએ 248, એની જગ્યાએ 12 વત્તા n શોધવાનો છે, ઓછા 1 અને d આપ્યા છે 4. જો સૂત્ર આવડે એટલે માત્ર કિંમત મૂકીને સાદું રૂપ જ આપવાનું છે. હવે જોઈએ તો આ 248 વત્તા 12 આ સાઈડ આવે તો શું થઈ જાય? ઓછા 12 થઈ જાય. 248 માંથી 12 બાદ કરો તો કેટલા રહે? 236. હવે આ વત્તા 12 આ સાઈડ આવી ગયા એટલે અહીંયા રહી ગયા n માઇનસ 1 ગુણ્યા 4. બરોબર. 248 માંથી 12 બાદ કરે 236. આ 4 ગુણાકારમાં, અહીંયા આવે તો ભાગાકારમાં, એટલે રહ્યો n ઓછા 1. 236 ભાગ્યા 4 કરશો તો 59. આ માઇનસ 1 આ સાઈડ આવે તો પ્લસ 1, તો n બરાબર કેટલા મળ્યા? 60. એટલે કે 10 અને 250 ની વચ્ચે 4 ના ગુણિત હોય એવી આ કેટલી સંખ્યા છે? 60 છે. હવે એના પછીનો 41મો દાખલો જોઈએ. પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય. 14 પદોનો સરવાળો 1050 હોય. પ્રથમ પદ 10 હોય તો 20મું પદ શોધો. જો 14 પદોનો સરવાળો 1050 એટલે આપણે એને શોર્ટમાં આમ લખી શકીએ S14 બરાબર 1050, અને તમારે શોધવાનું શું છે? A20. એ તમને આપી દીધું છે. પ્રથમ પદ એટલે એ કેટલું આપ્યું છે? 10. હવે SN વાળો સૂત્ર લગાડો. સરવાળો છે એટલે SN બરાબર n ના છેદમાં 2 2a વત્તા n માઇનસ 1d. SN n એટલે કેટલા આવે? 14, કારણ કે આપણે 14 પદોનો સરવાળો કીધો છે. SN n ની જગ્યાએ 14 એટલે અહીંયા પણ n ની જગ્યાએ 14, અહીંયા પણ n ની જગ્યાએ 14, ને અહીંયા પણ n ની જગ્યાએ 14. 14 છેદમાં 2, 2 ના 2, a ની જગ્યાએ 10, n ની જગ્યાએ 14, ઓછા 1, અને d આપણે શોધવાનું છે. S14 ની વેલ્યુ આપી દીધી છે 1050. 14 ભાગ્યા 2 એટલે 7, 10 દુ 20, 14 માંથી 1 જાય 13, 13 ગુણ્યા d એટલે 13d. હવે જોઈએ તો આ 7 ગુણાકારમાં છે, બરાબર, ને આ સાઈડ આવે તો ભાગાકારમાં. 1050 ભાગ્યા 7 કરશો તો 150, પ્લસ 20 આ સાઈડ આવે તો શું થઈ જાય? માઇનસ, એટલે અહીંયા રહી ગયા 13d. 150 માંથી 20 બાદ કરો તો 130. આ 13 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં, એટલે 13 દાન 130, એટલે d કેટલા મળ્યા? 10 મળ્યા. હવે આપણે શોધવાનું છે 20મું પદ. હવે કદાચ અહીંયા નીચે બોર્ડમાં ન દેખાતો હોય એટલે હું તમને અહીંયા સાઈડમાં ગણીને દેખાડું છું કે 20મું પદ. 20મું પદ, તો 20મા પદનું સૂત્ર શું થાય? શોર્ટકટ a વત્તા 19d. જો તમને કોઈ પણ સૂત્ર પદ શોધવાનું હોય, ધારો કે 20મો શોધવું હોય તો 19d, 21 હોય તો અહીંયા 20d લખવાના. 8મું પદ શોધવું હોય તો a8 બરાબર a વત્તા 7d લખવાના, એટલે આના કરતા એક ઓછો d કરવાનો અહીંયા કને. હવે એ તમારા કને છે 10 અને d પણ તમને મળી ગયા 10. તો 10 ને 19 દાન 190, એટલે A20 તમને કેટલા મળશે? 190 ને 10 200. તો બે દ્વિચલ સુરેખ સમીકરણના દાખલા, પછી બે આવશે આવે સમાંતર શ્રેણીના દાખલા. એટલે કેટલા દાખલા થયા? 4 દાખલા થયા. બરોબર. હવે આપણે જોઈએ 42મો દાખલો. પછીનો છે યામ ભૂમિતિનો 42મો દાખલો, જેની અંદર -2 અને 1 અને 4 અને 5 ને જોડતા રેખાખંડનું y અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને તે બિંદુના યામ પણ શોધો. હવે જો y અક્ષ કહે ને તો તમારે એ યાદ રાખવાનું કે જ્યારે પણ y અક્ષ કહે તો એનો x યામ કયો હોય? 0, અને x અક્ષ કહે તો એનો y યામ 0 હોય. ટૂંકમાં y અક્ષ હોય તો એનો y યામ y પોતે હોય, એના સિવાય 0 કરી નાખવાનો, અને x અક્ષ હોય તો x પોતે હોય ને y ની જગ્યાએ શું કરી નાખવાનો? 0. પણ અહીંયા આપણને y અક્ષ કીધો છે એટલે x અક્ષની જગ્યાએ x, બિંદુ x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ y, એટલે કે y અક્ષનો બિંદુ ધારો કે કયો છે? P છે. આપણે આગળ આવી રીતે આલેખ હોય તો એમાં આ y અક્ષ, તો y અક્ષ ઉપર કોઈ એક બિંદુ P છે, અને એ બિંદુ P નો x યામ કયો છે? 0 છે, અને y યામ શું છે? y છે. એવી રીતે ધાર્યો, અને એનો ગુણોત્તર પણ ધારી લીધો m/1. બરોબર. હવે આપણે ગુણોત્તરનું સૂત્ર લગાડવાનું. જો અહીંયા ઘણીવાર ઘણા ટીચરો m1 m2 લગાડે છે, કોઈ k1 k2 લગાડે છે. તમને જે રીતે સૂત્ર યાદ રહેતો હોય એ રીતે લગાડી શકો. હું મારા વિદ્યાર્થીઓને mn થી કરાવતી હોઉં છું, એટલે મેં mn લગાડ્યો છે. આ ઓનલી ચલ છે, તમે કોઈ પણ ચલ વાપરી શકો છો. તો હવે મારે બિંદુ P નો x યામ શોધવો છે, તેનો સૂત્ર લખીશ mx2 વત્તા nx1 m પ્લસ n. હવે તમને જો અહીંયા ટીચરોએ m1 m2 લખાવ્યો તો અહીંયા પણ m1 m2 આવશે.
આ mn એટલે શું છે તો આપણે જે અહીંયા ધાર્યા છે ને જે પ્રમાણ m જેમ 1 માં ગુણોત્તર કરે છે એ આપણા mn કહેવાય. બરોબર, તમને જે રીતે ટીચરોએ ધરાવ્યા હોય એ રીતે તમે કરી શકો છો. મેં અહીંયા m જેમ 1 જ્યારે વિભાજન આપ્યો જ ન હોય, જો વિભાજન આપ્યો હોય કે 3 જેમ 1 માં વિભાજન કરે છે તો હું આને m લખું છું ને આને n લખું છું કે 3 જેમ 1 માં વિભાજન કર્યો એટલે આ m થયો અને આ મારો n થયો. પણ અત્યારે વિભાજન આપ્યું નથી, વિભાજન આપણે શોધવાનું છે એટલે m જેમ 1 માં વિભાજન કર્યું છે એટલે આ મારો m અને આ મારો શું થાય n થાય. હવે xm શોધે કારણ કે x ની સંખ્યા આપી છે 0. હવે m ના m x2 એટલે આ x1 કહેવાય ને આ x2 કહેવાય. બરોબર, તો x2 એટલે કેટલા થયા 4 વત્તા n એટલે કેટલા લખીશ 1 ને x1 તો x1 એટલે શું થાય -2. જો આ x1 x2 y1 y2. હવે m ની જગ્યાએ m અને n ની જગ્યાએ લખીશ 1. હવે આ m વત્તા 1 ભાગાકારમાં છે, આ સાઈડ આવે તો ગુણાકારમાં. કોઈ પણ રકમ 0 વડે ગુણે તો શું થઈ જાય 0 થઈ જાય એટલે રહી ગયો 4m અને વત્તે ઓછે ઓછા 2 એકા 2. હવે આ -2 અહીંયા આવે તો +2 થઈ જાય. આ 4 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં એટલે m કેટલા મળશે 2/4. હવે જે m ની વેલ્યુ મળી એ જ મારો વિભાજન હોય એટલે લખવાનું કે 2/4 માં વિભાજન કરે છે બિંદુ P. આ બે બિંદુને હવે પૂછ્યું છે કે ઈ જે બિંદુ વિભાજન કરે છે એના બંને યામ શોધો. તો એક યામ તો આપણને ખબર છે 0 છે. હવે બીજો યામ એટલે y યામ શોધવાનું છે. તો હવે સૂત્ર મૂકીશ my2 વત્તા ny1. જો x હતો ત્યારે x2 x1 અને y હોય ત્યારે y2 y1 એટલે my2 વત્તા ny1 m વત્તા n. m એટલે હવે કેટલા છે, હવે મારા માટે આ m થઈ ગયું ને આ n થઈ ગયું. બરોબર, 2/4 આવ્યા એટલે હવે મારા માટે આ m કહેવાય ને આ n કહેવાય કારણ કે હવે મને ગુણોત્તર ખબર પડી ગઈ છે. તો હવે m ની જગ્યાએ લખીશ 2 y2 તો y2 એટલે 5 કારણ કે આ બીજી રકમ શું કહેવાય y2 ને આને કહેવાય y1. તો y2 એટલે 5 વત્તા n એટલે લખીશ 4 અને y1 એટલે લખીશ 1. 2 × 5 = 10 4 × 4 10 ને 4 14 14/6 એટલે 7 દુ 14 3 દુ 6 2 ઉડી ગયા એટલે 7/3 એટલે p ના યામ આવશે 0 અને 7/3. હજી પણ એક દાખલો છે યામ ભૂમિતિનો જ છે તો એ પણ કરી લઈએ. હવે જોઈએ આપણે 43મો દાખલો. x y એ કોઈ બિંદુ છે, ધારો કે આ બિંદુ p છે. બરોબર, તો p બિંદુ a અને b થી સમાન અંતરે આવેલા છે. જો આવી રીતે કૌંસ વાંચશો ને તો રકમ સમજાય નહીં એટલે તમારે નામ આપી દેવાના કે p બિંદુ a બિંદુ અને b બિંદુ થી સમાન અંતરે હોય. આ p બિંદુ, આ આપણો a બિંદુ ને આ આપણો y બિંદુ. હવે p બિંદુ છે એ a થી પણ સમાન અંતરે અને b થી પણ સમાન અંતરે એટલે a થી p નું અંતર અને b થી p નું અંતર કેવા થયા સરખા થયા. હવે અંતરના સૂત્ર માટે આપણે એનો વર્ગનો ઉપયોગ કરીએ તો આ ap નો વર્ગ તો bp નો વર્ગ કેવો થાય સરખો. ap bp સરખા તો ap નો વર્ગ ને bp નો વર્ગ પણ સરખો. હવે અંતર સૂત્રનો સૂત્ર શું હતો, આપણે અંતર શોધવું હોય, ધારો કે a અને p વચ્ચેનો અંતર શોધવું હોય તો આપણે શું કરતા હતા ap નો વર્ગ બરાબર x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. આ સૂત્રનો ઉપયોગ કરતા હતા. તો બસ એ જ સૂત્રનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે કે ap નો વર્ગ તેના બરાબર શું લખાય x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. એવી જ રીતે bp, તો bp માં આપણે એમ જ કરશું કે b થી p નો અંતર, તો b થી p નો અંતર શોધવું હોય તો bp નો વર્ગ બરાબર x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ. એટલે ap નો અંતર શોધવાનો સૂત્ર, આ bp નો અંતર શોધવાનો સૂત્ર. હવે ap એટલે તમારી નજર a અને p માં જ જાવી જોઈએ, આમાં જ આવી જોઈએ. બરોબર, તો આ x1 આ x2 લખવું હોય તો અત્યારે લખી દઉં. આ x1 તો અત્યારે માટે આપણો x2, આ y1 તો આ y2. શું કામ આ x1 તો પેલા મેં a લખ્યો છે એટલે 3 - શું આવશે x આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 એટલે 6 - y આખા કૌંસનો વર્ગ. જો સૂત્રમાં ખાલી કિંમત જ મૂકી છે x1 - x2 એટલે 3 - x અને વત્તા y1 - y2 એટલે 6 - y. હવે એવી જ રીતે આ સાઈડ કરો. આ સાઈડ કરવું હોય તો b અને p, તો આ આપણો b એટલે આ x1 ને આ x2, આ y1 અને આ y2. ખાલી b અને p માં જ નજર જાવી જોઈએ, એમાં ન જાવી જોઈએ. તો x1 - x2 એટલે -3 - x, y1 - y2 એટલે 4 - y આખા કૌંસનો વર્ગ. હવે સાદું રૂપ આપો. જ્યારે પણ કૌંસની બારે વર્ગ હોય ત્યારે આપણે ગીત ગાતા હોઈએ છીએ, પહેલે પહેલા નો વર્ગ છેલ્લે છેલ્લા નો વર્ગ વચમાં નિયમ ના બે
પેલો પદ ગુણ્યા બીજો પદ. જો આવી રીતે અવયવની આ મેથડ છે. પેલે પેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, વચમાં નિયમના 2, પેલો પદ ગુણ્યા બીજો પદ ને માઇનસ હોય તો માઇનસ અને પ્લસ, એટલે 3 દુ 6x. તો બસ આ નિયમથી જ મેં કર્યો છે. પેલે પેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ, બંનેનો બેવડો ગુણાકાર એટલે 3x ગુણ્યા 2 એટલે 6x ને વચ્ચે નિશાની કઈ માઇનસ પ્લસ. અહીંયા પણ પેલે પેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ અને બંનેનો બેવડો એટલે 6y ગુણ્યા 2 એટલે 12y. પેલી નિશાની માઇનસ છે તો માઇનસ અને બીજી નિશાની પ્લસ. અહીંયા પણ એ જ રીતે -3 નો વર્ગ પ્લસ 9 એટલે કે પેલે પેલાનો વર્ગ, છેલ્લે છેલ્લાનો વર્ગ એટલે -x નો વર્ગ પ્લસ x વર્ગ, પછી બંનેનો ગુણાકાર એટલે -3 ગુણ્યા -x એટલે પ્લસ 3x પ્લસ 3x એને ગુણ્યા 2 એટલે 6x, એટલે પેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ અને બંનેનો બેવડો ગુણાકાર. અહીંયા પણ એ જ મેથડ, કારણ કે કૌંસની બારે જ વર્ગ છે. પહેલાનો વર્ગ, છેલ્લાનો વર્ગ અને બંનેનો બેવડો ગુણાકાર. હવે જે ઉલટા ઉડાડો, જો બરાબરની આ સાઈડે +9, આ સાઈડ પણ +9 ઉડી ગયા, આ સાઈડ પણ પ્લસ x વર્ગ, આ સાઈડ પણ પ્લસ x વર્ગ ઉડી ગયા, આ સાઈડે y વર્ગ, આ સાઈડે y વર્ગ ઉડી ગયા. તો હવે રહ્યો શું? -6x + 36 - 12y બરાબર 6x + 16 - 8y. હવે બધા નાતીલાઓ ભેગા કરો. આ 6x આ વત્તા 6 અહીંયા આવે તો ઓછા છે, આ ઉડે નહીં હો, કારણ કે આ માઇનસ છે, આ પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય, એટલે આ -6 અને આ -6 અહીંયા આવ્યા તો પાછા -6 થયા બરોબર. પછી આવશે 36, હવે અહીંયા +16 અહીંયા આવે તો -16, પછી આ -12y, આ -8y અહીંયા આવે તો +8y. હવે 6x ને 6x કેટલા થશે? -6 ને -6 એટલે -12x બરોબર. 36 માંથી 16 જાય તો 20 અને -12 માંથી +8 જાય તો 4y. હવે શું કરશું? તો જો આમાંથી કઈ સામાન્ય નીકળે છે તો કાઢીએ. આપણે અહીંયા દાખલો કરીએ 12, 20 ને 4, તો એમાંથી 4 સામાન્ય નીકળે છે. 4 ને જો હું બારે કાઢી નાખું તો 4 તેરી 12, 4 પચાસ 20 ને 4 એકા 4 બરાબર 0, એટલે 4 ગુણાકારમાં અહીંયા આવે તો ભાગાકારમાં, એટલે મારા આગળ રહેશે 3x + 5 - y બરાબર 0, એટલે કે 3x - y બરાબર 5. આ બે વચ્ચેનું રિલેશન કહેવાય. હવે આપણે જાશું દાખલા નંબર 44 તરફ. ત્યાર પછી જોઈએ આપણે 44મો દાખલો, જેમાં વર્ગ આપ્યા છે 11 થી 13, 13 થી 15, એવી રીતે 23 થી 25 સુધી. આવૃત્તિ પણ આપેલી છે. જુઓ, સતત આવૃત્તિ વિતરણ છે, કારણ કે વર્ગ છે રિપીટ થાય છે. ખૂટતી આવૃત્તિનો દાખલો છે. f શોધવાનું છે અને આપણને રકમમાં મધ્યક આપી દીધો છે 18 બરોબર. તો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય, મધ્યકનો દાખલો છે, એટલે સૌથી પહેલા મધ્યક કિંમત xi શોધવાની. 11 + 13 કરો તો 24, એને ભાગ્યા 2 એટલે 12. હવે જુઓ, એક સરખી વર્ગ લંબાઈ છે. 13 માંથી 11 જાય તો 2, 15 માંથી 13 જાય તો 2, વર્ગ લંબાઈ સરખી છે, એટલે આપણે શું કરશું કે 11 ને 13 24, 24 ના અડધા 12, તો હવે એમાં 2 ઉમેરતા જાઓ. 12 માં 2 ઉમેરી 14, 14 માં 2 ઉમેરી 16, 16 માં 2 ઉમેરી 18, 18 માં 2 ઉમેરે 20, 20 માં 2 ઉમેરે 22 ને 22 માં 2 ઉમેરે 24. જેટલી વર્ગ લંબાઈ વધતી જાય છે એટલો તમે આ વધારી શકો છો. ને એકવાર ચેક કરી લો કે 23 + 25 48, તો 48 ના અડધા 24. xi શોધાઈ ગયા પછી જ્યાં ખૂટતી આવૃત્તિ છે બરોબર, એની સામે જ એ ધારવાનું. ખૂટતી આવૃત્તિ વાળા દાખલામાં ખૂટતી આવૃત્તિની સામે એ ધારો તો એનો ui શું આવશે? તો બરોબર એની સામે 0, એની ઉપર માઇનસમાં આંકડા લેવાના. -1, -2, -3, -4, આમ નીચેથી ઉપર તરફ, અને નીચે 1 અને 2. એના પછીનો ખાનો આવશે fi ગુણ્યા ui, એટલે 7 ચોક 28, 6 તેરી 18, 9 દુ 18, 13 એકા 13, પણ બધા માઇનસમાં. f ગુણ્યા 0 એટલે 0, 5 એકા 5 ને 4 દુ 8. હવે બધા માઇનસ વાળાનો સરવાળો કરો તો આ ચારે રકમ જે માઇનસમાં છે એનો સરવાળો આવશે -77, અને પ્લસ વાળાનો સરવાળો આવે છે 13. એક માઇનસ હોય અને એક પ્લસ હોય ત્યારે હંમેશા આપણે બાદબાકી કરવાની હોય, એટલે 77 માંથી 13 બાદ કરો તો 64 અને મોટા પદની નિશાની. હવે મધ્યકનું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. અહીંયા વિચલનની રીત કરી છે કારણ કે વર્ગ લંબાઈ સરખી છે. તો x બાર તો રકમમાં આપી દીધું છે 18, પછી a એટલે ધારેલો મધ્યક 20, a એટલે કે સિગ્મા fi ui, તો સિગ્મા fi ui આવ્યા -64 બરોબર. પછી સિગ્મા fi એટલે આ આવૃત્તિનો સરવાળો કરો, f સિવાયના બધા આંકડા 44, એમાં વત્તા f એટલે કે 44 વત્તા f, અને વર્ગ લંબાઈ આપણી 13 માંથી 11 બાદ કરો તો 2.
હવે આ +20 ને આ સાઈડ લઈ આવો તો -20 થઈ જાય. 18 માંથી 20 જાય તો -2, બરોબર. એટલે આ +20 અહીંયા આવે તો -20. અહીંયા પ્લસ માઇનસ -64 છેદમાં 44 વત્તા f ગુણ્યા 2. હવે 18 માંથી 20 જાય તો -2 ના ગુણ્યા 2 અહીંયા આવે તો ભાગ્યા 2. અને અહીંયા રહી ગયા -64 44 વત્તા f. બે ઉડાડી નાખો એટલે -1. હવે જો અહીંયા જે -1 રહ્યો તો 44 વત્તા f ભાગાકારમાં છે, બરાબર. ને આ સાઈડ આવે તો શેમાં આવી જાય? ગુણાકારમાં. એટલે અહીંયા રહી ગયો -64. અહીંયા આપણે આ બે ઉડાડી નાખીએ છીએ એટલે આન્સર આવશે -1. આ 44 વત્તા f છે આની સાથે આવશે ગુણાકારમાં અને અહીંયા રહેશે -64. -44 એકા -44 માઇનસ પ્લસ માઇનસ f એકા f અને બરાબર -64. હવે આ -f -44 બરાબર ને આ સાઈડ આવે તો +44. વળી એક માઇનસ ને એક પ્લસ એટલે બાદબાકી કરો ને મોટા પદની નિશાની. તો 64 માંથી 44 જાય તો 20. બંને બાજુથી માઇનસ નીકળી ગયા તો f મળી ગયો 20. તો આથી આપણો ખૂટતી આવૃત્તિનો મધ્યકનો દાખલો. હજી પણ એક મધ્યકનો જે આંકડાશાસ્ત્રનો દાખલો છે એ જોઈએ. હવે જોઈએ 45મો દાખલો. એ પણ આંકડાશાસ્ત્રનો જ છે, જેમાં વર્ગ આપ્યા છે 65 થી 85, 85 થી 105, એવી રીતે 205 સુધી. fi પર તમને આપી દીધી છે. ખૂટતી આવૃત્તિ છે નહીં. 4 5 13 20 છે. બહુલક શોધવાનો કીધો છે. તો બહુલકની આપણી એક જ મેથડ છે કે fi માં સૌથી મોટો આંકડો ગોતો. કયો છે? 20. એની સામે f1 લખી નાખો. એની ઉપર હોય f0 ને નીચે હોય f2. અને f1 ની લાઈનમાં જે અધસીમા છે એ આપણો થશે l એટલે 125. પછી ડાયરેક્ટ સૂત્ર મૂકો z બરાબર l વત્તા મોટા કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h. હવે સૂત્રમાં માત્ર કિંમત જ મૂકો. l કેટલા છે? 125 પ્લસ f1 કેટલા છે? 20, f0 કેટલા છે? 13, 2f1 એટલે પાછા 20, f0 એટલે 13 અને f2 એટલે 14 અને ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ. 85 માંથી 65 બાદ કરો તો 20 એટલે આપણે લખશું ગુણ્યા 20. હવે 125 પ્લસ 20 માંથી 13 બાદ કરો કેટલા રહે? 7. 20 દુ 40 ઓછા 13 ને ઓછા 14 એટલે ઓછા 27 એને ગુણ્યા 20. હવે જોઈએ તો 40 માંથી 27 બાદ કરો તો 13. આ રકમ તો બધી એમનેમ જ રહેશે. હવે 13 અને 20 છેદ ઉડતા નથી કાકા મામા હોવા છતાં પણ. તો શું કરશું? 7 દુ 140 છેદમાં 13. હવે 140 ભાગ્યા 13 કરશો તો 10.76. 125 માં 10.76 ઉમેરો તો તમને બહુલક મળશે 135.76. આંકડાશાસ્ત્રના દાખલાના બધા વિડીયો અપલોડ કરેલા છે, તો એમાંથી પણ તમે આ રીત શીખી શકશો. અને પછી લાસ્ટ દાખલો સંભાવનાનો છે કે એક પેટીની અંદર 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલા રંગની લખોટી રાખેલી છે. તો કુલ કેટલી લખોટી રાખેલી છે? 17. હવે આપણને પેલી ઘટના એમ કે છે કે પેટીમાંથી યાદચ્છિક રીતે પસંદ કરીને લાલ ગોટી નીકળે. તો આપણે લખવાનું ઘટના એ લાલ લખોટી મળે તેવી શક્યતા. તો લાલ લખોટી કેટલી છે? 5. તો p ઓફ a બરાબર ઘટના એની સંખ્યા છેદમાં કુલ. તો ઘટના એની સંખ્યા 5 અને છેદમાં 17. પછી તમને કીધી છે બીજી સંભાવના કે સફેદ લખોટી મળે. તો સફેદ લખોટીની સંખ્યા કેટલી છે? 8. તો લખવાનું ઘટના b સફેદ લખોટી મળે તેવી સંખ્યા 8. એટલે p ઓફ b બરાબર ઘટના b ની સંખ્યા છેદમાં કુલ એટલે 8 ના છેદમાં કુલ 17. અને લાસ્ટ કીધું છે લીલી લખોટી ના હોય. જો આ લીલી ના હોય તો એનો મતલબ શું થયો? લાલ અને સફેદ હોય. તો લાલ અને સફેદ બંનેમાંથી કોઈ પણ નીકળી શકે એટલે 5 + 8 13 માંથી કોઈ પણ નીકળી શકે એટલે લીલી લખોટી ના હોય તેવી સંખ્યા 13. એટલે p ઓફ c બરાબર ઘટના c ની સંખ્યા છેદમાં કુલ એટલે 13 ના છેદમાં 17. તો અહીંયા આપણો વિભાગ c પણ કમ્પ્લીટ થઈ ગયો છે. મેં 13 દાખલા તમને ગણાવ્યા છે. તમારે 9 દાખલા ગણાવેલા છે ને તમારે એમાંથી જેટલા પરીક્ષામાં પૂછાવાના છે 6 તમારે લખવાના હોય. તેમાંથી કોઈ પણ 6 તમે તમારી રીતે ચોઈસ કરી શકો છો. 2 આંકડાશાસ્ત્ર અને 1 સંભાવના પસંદ કરો તો 3 દાખલા તો તમારા ઈઝી થઈ જતા હોય છે. એ તમારી ચોઈસ ઉપર છે. તો હવે સરસ મજાનું એક કોમેન્ટ્સ લખીને મોકલજો અને ABC ત્રણેય વિભાગને ધ્યાનપૂર્વક જોજો. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.